અંકલેશ્વર તાલુકાની પીએમ શ્રી પ્રાથમિક કન્યા શાળા માંડવા ખાતે પ્રભારી સચિવ ડોક્ટર સંધ્યા ભુલ્લરની વિદ્યાર્થીનીઓએ શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશોમાં ભાગ લીધો હતો। ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર તાલુકાની પીએમ શ્રી પ્રાથમિક કન્યા શાળા માંડવા ખાતે આરોગ્ય કમિશનર શહેરી ગાંધીનગર અને ભરૂચ જિલ્લાના પ્રભારી સચિવ ડોક્ટર સંધ્યા ભુલ્લર દ્વારા માધ્યમિક શાળા ખાતે આંગણવાડી બાલવાટિકા અને ધોરણ 1 તેમજ ધોરણ 9ના ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપી શાળામાં ઉલ્લાસભેર પ્રવેશ કરવામાં આવ્યો હતો। રાજ્ય સરકાર વતી શાળા પ્રવેશો કાર્યક્રમમાં સહભાગી થતા પ્રભારી સચિવશ્રીએ શાળા અને આંગણવાડી કાર્યકરોની સરાહનીય તૈયારીઓને બિરદાવી હતી। ગ્રામીણ સ્તરે પધારેલા વડીલો અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં આવકારતા તેમણે જણાવ્યું હતું કે લોક ભાગીદારી અને વાલીઓનો સક્રિય સહયોગ જ સરકારી યોજનાઓ તેમજ શૈક્ષણિક મિશનને સફળ બનાવી શકે છે। બાળકો માત્ર સામાન્ય નાગરિક ન બને પરંતુ સમાજના શ્રેષ્ઠ અને નૈતિક મૂલ્યો ધરાવતા નાગરિક બને તે જરૂરી છે। જીવનમાં ઊંચા લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે માત્ર મહેનત પૂરતી નથી પરંતુ તેની સાથે એક ચોક્કસ વિઝન અને આત્મનિર્ભરતા હોવી પણ એટલી જ જરૂરી છે। જો બાળકો પ્રારંભિક અવસ્થાથી જ વિવિધ સ્કિલ શીખશે તો તેઓ ભવિષ્યમાં વૈશ્વિક પડકારોનો મક્કમતાથી સામનો કરી શકશે। આજે જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો આવી ગયો છે ત્યારે આપણા શિક્ષકો અને વાલીઓ સામે એ મોટો પડકાર છે। બાળકોને આ નવી ટેકનોલોજી સામે કેવી રીતે સક્ષમ બનાવવા? જો માનવી પોતે સ્વતંત્ર રીતે વિચારીને નવા કૌશલ્ય હસ્તગત નહીં કરી શકે તો એઆઈએ તેની કારકિર્દી પર ભાર પડી શકે છે, પરંતુ જો દ્રઢ નિશ્ચય અને સ્પષ્ટ વિઝન સાથે આગળ વધવામાં આવે તો આ જ એઆઈએ એક ઉત્તમ સહાયક સાબિત થશે। આ તકે બાલવાટિકામાં 13 કુમાર અને 20 કન્યાઓ સાથે આંગણવાડીમાં 28 જેટલા બાળકોને મહાનુભાવોએ શિક્ષણ કીટ આપીને શાળામાં આવકાર્યા હતા। સાથે શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર આપીને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું।